વિસાવદરના હમણાં જ ધારાસભ્ય બન્યા છે એવા અમારે ગોપાલભાઈ ઇટાલિયા વધાર્યા છે, એમનું બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓ સ્વાગત કરો બધા. વધાવો ગોપાલભાઈને, વધાવો. તો આ મિત્રો આપણા જિગ્નેશભાઈ કવિરાજ એટલે કે જિગ્નેશ બારોટ, આપણા બધા લોકો આપણે જાણીએ છીએ, નામ પડતા જ બધા લોકો જાણીએ છીએ આપણે જિગ્નેશ કવિરાજને. તો હવે એ ભાઈ પણ જિગ્નેશ કવિરાજ પણ ગોપાલભાઈ ઇટાલિયાને સ્વાગત કરે છે. જે એના લાઈવ પ્રોગ્રામની અંદર ગયા હતા ત્યાં ગોપાલભાઈ ઇટાલિયાનું સ્વાગત કર્યું જિગ્નેશભાઈ કવિરાજે. અને આપણે સૌ કોઈ જાણો છો અત્યારે નામી અનામી બધા કલાકારો આપણે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની અંદર બહુમતથી જીતાણા, તો બધા લોકો અત્યારે તેનો સ્વાગત જ કરે છે અને બધા એની સારી સારી ચર્ચાઓ કરે છે અને બધી જગ્યાએ અત્યારે ગોપાલભાઈ ઇટાલિયાની ચર્ચા ચાલી રહી છે. તમે સૌ કોઈ જોવો છો મિત્રો, અત્યારે બધી જગ્યાએ ગોપાલભાઈ ઇટાલિયા આપણે બહુમતથી જીત્યા વિસાવદરની અંદર, તો બધા લોકો એની ચર્ચા કરે છે અને બધા સાથે એવું માંગે છે, અપેક્ષા કરે છે કે ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા તો કોઈક સારું કરશે. અને મિત્રો કરે છે. અત્યારે શરૂઆતની અંદર જે એન્ટ્રી થાય છે ત્યાં મિત્રો જે કામ બધું ઉપાડી જ લીધું છે. અને આપણે સૌ કોઈ જોવો છો કે ભાજપના બધા લોકો મિત્રો એટલે કે ગોપાલભાઈ ઇટાલિયા વિડીયો માધ્યમથી બતાવી રહ્યા, આપણે જોઈને કેવી છે કે જે ભાજપના આપણે એક ભાઈ હતા જે બીજે ન્યાના વિસાવદરના MLA હતા, એ ભાઈની વાડીએ એટલે કે એના ભત્રીજા એમ કંઈક વાડીએ મિત્રો એ દારૂ વેચી અને બધાને મત લેતા હતા. તો ગોપાલભાઈ ઇટાલિયાને આજે રેડ પાડી અને કીધું કે તમે આ કઈ બાબતની ચૂંટણી કરો છો, તમે દારૂ વેચો છો કે ચૂંટણી લડો છો? કે મને તો એ ખબર પડતી નહીં, અમારે કેવો ભાજપનો દારૂ પકડાવો કે અમારે ચૂંટણી લડવી, એવું ઘણો બધો વિડીયો અંદર કીધું છે. એ બધા વિડીયો આપણી ચેનલમાં છે મિત્રો, તમને બધા વિડીયો જોવા મળી જશે. અને ચેનલ પર નવો તો મિત્રો સબસ્ક્રાઈબ ઠોકો અને આ વિડીયોને લાઇક કરો. કમેન્ટ બોક્સની અંદર બતાવજો કે તમે કોના સપોર્ટમાં છો મિત્રો. ખરેખર જે સાસુ માણસ લાગતું નહીં, ખરેખર એના સપોર્ટમાં રહેવાય અને એ જ સારું કામ કરશે. તો ચાલો વિડીયો શેર કરો. અને હવે જિગ્નેશ કવિરાજનો તમે આખો વિડીયો તો શરૂઆતમાં જોઈ જ લીધો હશે. હવે